રાજ્યમાં તૂટેલા રસ્તા, રખડતા ઢોર અને હેલ્મેટ આ ત્રણ મુદ્દા એવા છે કે 365 દિવસ ચર્ચામાં હોય છે। ત્યારે કેબિનેટ બેઠકમાં રાજ્યના રસ્તાઓની ખરાબ હાલતને લઈને સીએમએ ટકોર કરી અને સ્પષ્ટ કર્યું કે જ્યાં જ્યાં રસ્તા એક વર્ષમાં તૂટી ગયા છે ત્યાં જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે। ત્યારે અહીં પ્રશ્ન થાય છે કે શું એ રસ્તાઓનું કામ પૂરું થયા પછી યોગ્ય ચકાસણી કરવામાં આવી હતી? જ્યાં કરોડો રૂપિયાનું કામ થતું હોય ત્યાં માત્ર એક વર્ષમાં રસ્તા તૂટી જવા કેટલું યોગ્ય છે? અને જો ચકાસણી થઈ હતી તો કઈ કચેરીના કયા ઇજનેર આ કામ માટે જવાબદાર છે? સવાલ એ પણ છે કે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ખર્ચાયા પછી પણ શું ગુણવત્તાવાળા રસ્તાઓ ન મળવા તે સ્વીકાર્ય છે? મુખ્યમંત્રીએ નવરાત્રી બાદ રાજ્યભરમાં માર્ગ સમારકામ અભિયાન શરૂ કરવાની સૂચના આપી છે, પરંતુ પહેલા જે રસ્તાઓ બનાવાયા હતા તેમાં ભૂલો કોણે કરી? શું માત્ર સમારકામથી કામ ચાલશે કે પછી દોષિત સામે કાયદેસર પગલાં પણ લેવામાં આવશે? હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ ખરાબ રસ્તાઓને લઈને ટકોર કરી દેવામાં આવી છે અને જે જવાબદાર અધિકારી છે તેમની પર કાર્યવાહી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે અને તાત્કાલિક પગલાં લેવામાં આવે। જ્યારે પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે કે શું ટેક્સના પૈસાનું વેડફાટ ચલાવી શકાય? જે પ્રમાણે હવે નાગરિકો પણ ટેક્સ ચૂકવી રહ્યા છે ને તેને લઈને પણ તો પણ હવે જે નાગરિકો છે તેમને જે રસ્તા છે તે સરખા મળવા જોઈએ, સારા ગુણવત્તાવાળા મળવા જોઈએ, તે નથી મળતા। માત્ર આદેશ છે કે પછી સજા પણ થશે તેને લઈને પણ અનેક પ્રશ્નો હવે તંત્રને થઈ રહ્યા છે કે હવે શું જે ભૂપેન્દ્ર પટેલ જે આપણા મુખ્યમંત્રી છે તેમને જે આદેશ આપ્યા છે તેમના જ પાલન જે છે તે અધિકારીઓ કરશે કે કેમ? ત્યારે સાથે પત્રકાર પંકજ આહિર જોડાઈ ગયા છે। પંકજભાઈ, શું અધિકારીઓ પોતાની સીએમની ખુરશીથી ઉપર માને છે? રોડ રસ્તા બધા તૂટી ગયા છે। જો તંત્ર જો ગાંઠતું હોત તો પ્રશ્ન ઉપસ્થિત થાત નહીં। અત્યારે તમે કોઈ બી એવો કોઈ સેક્ટર હોય કે શહેર હોય કે કોઈ પણ જગ્યાએ તમે જુઓ ગાબડા પછી ભૂવા જે પડેલા છે, એટલે એ સ્થિતિ આ તો તમે સોશિયલ મીડિયામાં જુઓ તો આ ભૂવાની બાબતમાં તો કેટલી લોકો કોમેન્ટ કરી રહ્યા છે। બીજી એક વસ્તુ કે આ રોડ રસ્તા પાછા બની જાય જ્યારે બી તો એનો કોઈ ઉકેલ નથી। કારણ શું છે? ગટર વાળો જશે તો પાણી વાળો આવશે, પાણી વાળો જશે તો લાઇટ વાળો આવશે, લાઇટ વાળો જશે તો પાછા નવી લાઈન નાખવાનું થશે। એટલે એવી રીતે રસ્તો કરો કે જ્યાં એક ફૂટપાથ બનાવ્યું હોય એની નીચેથી બધી જે લાઈનો હોય, લાઇટ હોય કે ગમે તે હોય ત્યાં જાય અને પછી ક્યારે એ ત્યારે ખોદવું ના પડે, તો આનો ઉકેલ છે। બીજી વસ્તુ કે ધારો કે સરકાર જે કોન્ટ્રાક્ટ આપે છે બરોબર, તો અમદાવાદ ના હોય તો આખા 3 થી 4 કંપનીઓને કોન્ટ્રાક્ટ મળી જાય, તો એ કામ પૂરું થતા કેટલો સમય લાગી જાય। બીજી વસ્તુ કે કંપની મોટી હોય એટલે પછી એના જયારે કે રોડ રસ્તા તૂટી ગયા, ભૂવા પડ્યા, એ કોઈ સાંધવા આવતું નથી। એટલે હું તો એવું માનું કે ભાઈ નાના કોન્ટ્રાક્ટરો હોય જયારે 5-5 કિલોમીટરનું કામ આપો અને જે ત્યાં મોટા બોર્ડ લગાવવામાં આવે કે ભાઈ ત્યાંના જે ચૂંટાયેલા સભ્ય કોર્પોરેટર હોય, એની કમિટી હોય, એના સભ્યો હોય, અને 5 જણા નામ આવે કે ભાઈ ગમે ત્યાં ખાડો પડ્યો હોય ત્યાં તો તરત ફોન કરો તો એ લોકો જે 5 કિલોમીટર જેને બનાવ્યો છે એની જવાબદારી છે। એવી રીતે કરશો તો જ આનો રસ્તો નીકળશે। બાકી આટલા મોટા રોડ જે લાંબા સુધી બનાવ્યા છે એમાં કશું થવાનું નથી। પંકજભાઈ, હવે સીએમએ પણ આદેશ આપી દીધા છે, શું તેનું પાલન તંત્રના અધિકારીઓ કરશે? તંત્ર જો ગાંઠતું હોત તો આટલા બધા પ્રશ્ન જ ઉપસ્થિત ના થાત ને। અને બીજી વસ્તુ કે ભાઈ વર્ષો પહેલા કહેવત હતી કે ભાઈ રાજીવ ગાંધીએ એમના જે ભાષણમાં કીધું હતું કે ભાઈ દિલ્હીથી 100 રૂપિયાની નોટ દરેક રાજ્યમાં જાય એટલે 20 રૂપિયા બની જાય। હવે બીજેપી દ્વારા જે 100 રૂપિયાની નોટ આવે છે પૂરેપૂરી ઓનલાઈન આવે છે બરોબર। હવે ત્યાં બધી કટકી બધી બંધ થઈ ગઈ, જે બધા ભ્રષ્ટાચારના જે દર્ગ હોય સીલ એ બધા બંધ થઈ ગયા, તો પછી અહીંયા બી 20 રૂપિયા જ બની જાય 100 ના। એ બી તમને કહું કારણ શું છે કે રોડ રસ્તાના જે કપચી છે એનો જે ગેપ કરવામાં આવે, તમને કદાચ ખબર હશે કે પહેલા એક મંત્રી હતા આપણે સવજીભાઈ કોરાટ, એ પોતે ફૂટપટ્ટી લઈને નીકળતા હતા ત્યારે કોન્ટ્રાક્ટરો ભાગી ગયા હતા। ત્યારે એવા કોઈક મંત્રી હોય કે જે આ બધી ચકાસણી કરે તો જ આનો કરે। બીજી વસ્તુ જે ચૂંટાયેલા સભ્યો હોય, જિલ્લા પંચાયત હોય, કોર્પોરેટર હોય, નગરસેવકો હોય, પછી તાલુકા સદસ્ય હોય, સરપંચ હોય, એ બધાની જવાબદારી કેમ નહીં? પંકજભાઈ, તો આપનું કહેવું એવું છે કે આપણા મંત્રીઓ કાર્યવાહીના નામે મીંડું છે?
કાર્યવાહી નામે મંત્રીઓ તો બજેટ ફાળવી દે કે ભાઈ આટલા રોડો રસ્તાનું કર્યું, બરોબર, પણ પછી જે લોકોની જે માંગણી હોય જિલ્લાની, તાલુકાની કે ગામડાની, કે ધારો કે ગાંધીનગરના સેક્ટરની જ કેમ નહીં, એ પછી જ્યાં રોડ રસ્તા બની જાય તે જવાબદારી કોની? બધાની હું તો નાખો કે ભાઈ ચૂંટાયેલા સભ્યોની બી નાખો, ભાઈ કોન્ટ્રાક્ટરની નાખો, એ ફરિયાદ કરે, બરોબર. અને બીજી વસ્તુ કે ભાઈ અત્યારે હર્ષ સંઘવી જે છે ગૃહમંત્રી, એ અત્યારે આરોપીઓ કે જે હોય એના વરઘોડા કાઢે, તો આજે ના કામ કરતા હોય જે કોન્ટ્રાક્ટરો હોય, આ ભ્રષ્ટાચારીઓ, બોગસિયા, એ લોકોને વરઘોડા કાઢો ને. પંકજભાઈ, ક્યાં સુધી હવે નાગરિકોને આવી અસુવિધાઓનો સામનો કરવો પડશે? બેન, જો એક વસ્તુ કહું, ગમે એટલો દંડો પછાડ્યો દાદાએ, બરોબર, કે ભત્રીજા પછાડે કે કાકા ફુવા પછાડે, દાદા ફુવા મોટા બાપા બધા પછાડે દંડા, આનો કોઈ ઉકેલ નથી. આનો ઉકેલ એક જ વસ્તુ છે કે જે ચૂંટાયેલા સભ્યો બધા જ એ લોકો બી આની ફરિયાદ કરે ને આ કરશે આનું સોલ્યુશન. અને બીજી વસ્તુ કે કોકને સીધો 100 કિલોમીટરનો તમે કામ આપી દો રોડનું, એના ઉકેલ નહીં. 5-5 કિલોમીટરનું કામ આપો, લોકોને રોજગારી મળશે, બીજાને કામ મળશે. અને બીજી વસ્તુ કે ક્વોલિટી બી જળવાશે, કારણ કે કોમ્પિટિશન વધશે. પણ આ તો વર્ષોથી એક ખાઈ પેદેલી કંપનીઓ જ છે. મને એમ તમે માર્ગ મકાન કે પાટનગર યોજના ભવન કે જે તે બી હોય તમે તપાસ કરો, વર્ષોથી 20-25 વર્ષથી છે ને એ જે કંપની હશે ને 8 થી 10 કંપનીથી સિવાય બીજી કોઈ નવી એન્ટ્રી થઈ હોય તો બતાવો. જી પંકજભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે હવે લોકોને હાલાકી ન પડે તે દિશામાં પણ કામ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આજે જે કેબિનેટ બેઠક યોજાઈ હતી તેમાં સીએમએ પણ હવે ખરાબ રસ્તાઓને લઈને ટકોર કરી છે.